પીએમ કિસાન 24માં ઇન્સ્ટોલમેન્ટ દેશના કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મો હપ્તો પીએમ કિસાન 24મો હપ્તોની રાહ જોઈ રહેલા લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. સરકારે 20 જૂન 2026ના રોજ 23મો હપ્તો જાહેર કર્યા બાદ હવે આગળના હપ્તાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે રૂ6,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે પ્રત્યેકને 2,000ના 3 સમાન હપ્તાના સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તમે પણ પીએમ કિસાનનો 24મો હપ્તાના લાભ મેળવવા માંગતા હો તો તમારે કેટલીક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવી પડશે. જાણો આગામી હપ્તો ક્યારે આવશે, પાત્રતાના નિયમો શું છે અને તમે તમારી સ્થિતિ કેવી રીતે ચકાસી શકો છો. તો વિડીયોની અંદર મિત્રો જોડાયા રહેજો. તમને હું આ વિડીયોની અંદર પૂરી માહિતી આપીશ. તમારે કેવી રીતે તમારું સ્ટેટસ ચેક કરવું, તો આવો આગળ જાણીએ. પીએમ કિસાનનો 24મો હપ્તો ક્યારે આવશે? નિયમો અનુસાર પીએમ કિસાન યોજનાના હપ્તાઓ દર 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે. પીએમ કિસાન 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ઓક્ટોબર 2026માં પીએમ કિસાનનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે. આ વખતે પણ પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં રૂ2,000ની પુષ્કળની રકમ મોકલવામાં આવશે. મિત્રો, જો તમે 2,000નો હપ્તો મેળવવા માંગતા હો તો તમારે આ કામ કરવા વગર તમારો હપ્તો અટકી શકે છે. તો પીએમ કિસાનનો 24મો હપ્તો સ્પષ્ટ કર્યું છે કે માત્ર એવા ખેડૂતોને જ રૂ2,000નો પીએમ કિસાનનો 24મો હપ્તો મળશે જેમને નીચેની 3 ફરજિયાત શરતો પૂરી કરી છે. મિત્રો, તો તમારે 3 શરતો પૂરી કરવી પડશે. તમે હજી સુધી 3 શરતો પૂરી નથી કરી તો વિડીયોની અંદર હું તમને જણાવું છું. તે 3 શરતો તમારે ફરજિયાત પૂરી કરવી પડશે અને તમારો 24મો હપ્તો અટકી પણ શકે છે. મિત્રો, તમારે ઈ-કેવાયસી, છેતરપિંડી અને વચેટિયાઓને રોકવા માટે સરકારે તમામ લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. આધાર સીડિંગ: તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને ડીબીટી માટે સક્રિય હોવું જોઈએ. લેન્ડ ડ્રાફ્ટિંગ: પીએમ કિસાન પોર્ટલ પર તમારા જમીનના દસ્તાવેજોની ચકાસણી અને નોંધણી પૂર્વ કરવી જરૂરી છે. તો મિત્રો, તમે ઘરે બેસીને પીએમ કિસાન યોજના ફેસ ઓથેન્ટિક દ્વારા ઈ-કેવાયસી કરો. જો તમારું ઈ-કેવાયસી અધૂરું છે તો તમે તમારા મોબાઈલ ફોનથી તમારો ચહેરો બતાવીને તેને પળવારમાં પૂર્ણ કરી શકો છો. આ સૌથી પહેલો, સસ્તો અને સહેલો રસ્તો છે. તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી પીએમ કિસાન મોબાઈલ એપ અને આધાર ફેસ આરડી ફેસ ડી એપ્લિકેશન ડાઉનલોડ કરી પીએમ કિસાન પોર્ટલ પર નોંધાયેલ તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં લોગિન કરો. એપ્લિકેશનમાં લાભાર્થી સ્થિતિ પૃષ્ઠ પર જાઓ. જો ઈ-કેવાયસી સ્ટેટસ ના કહે છે તો ઈ-કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારા ચહેરાને સ્કેન કરવા માટે સંમત થાઓ. તમારી ચકાસણી પૂર્ણ થશે. ઈ-કેવાયસી માટે 3 વિકલ્પો આવશે. તેને આઈ પોર્ટલ અથવા એપ પર ઓટીપી દ્વારા, આઈ કોમન સર્વિસ સેન્ટર સીએસસી પર બાયોમેટ્રિક અંગૂઠાની છાપ દ્વારા અથવા મોબાઈલ એપ પર ફેસ ઓથેન્ટિક દ્વારા પૂર્ણ કરી શકો છો. તમારી ચકાસણી મિત્રો કેવી રીતે કરી શકો છો? પીએમ કિસાન યોજનાના લાભાર્થીની સ્થિતિ તપાસવી: તમારું નામ સૂચિમાં છે કે નહીં અને અગાઉના હપ્તાઓ ચૂકવવામાં આવ્યા છે કે નહીં એ જાણવા માટે તમે આ પગલાં અનુસરો. તમે આ પગલાં લઈ શકો છો. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.government.inની મુલાકાત લો. હોમ પેજ પર પહેલાના ખૂણા હેઠળ લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો. તમારો નોંધણી નંબર અથવા જરૂરી માહિતી દાખલ કરો. કેપ્ચા કોડ ભરો અને ડેટા મેળવો પર ક્લિક કરો. ચૂકવણી અને પાત્રની સંપૂર્ણ સ્થિતિ તમારી સ્ક્રીન પર દેખાશે તમને. તો તમે આ રીતે તમારું ચેક પણ કરી શકો છો. મિત્રો, વાત કરશું કે હવે કયા ખેડૂતોને આગળ 24મો હપ્તો નહીં મળે, કયા ખેડૂતોને પીએમ કિસાનનો 24મો હપ્તો નહીં મળે.
નિયમોને કડક બનાવતા સરકારે ફિઝિકલ વેરિફિકેશન ન થાય ત્યાં સુધી કેટલાક શંકાસ્પદ કેસોમાં ચૂકવણી પર અસ્થાયી પ્રતિબંધ લીધો છે અને આ કેટેગરીના લોકોને લાભ નહીં મળે. તો મિત્રો, સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો એમને શંકા જણાશે તો એવા લોકોને 24મો હપ્તો નહીં મળે. તો તમારે કેવાયસી કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે મિત્રો. તમારે ફેસથી તમારું કેવાયસી કરવું બહુ જરૂરી છે. જે ખેડૂતોએ 1 ફેબ્રુઆરી 2019 પછી ખેતીની જમીનની માલિકી હસ્તગત કરી છે, જેઓએ એક પણ પરિવારના એકથી વધુ સભ્યો જેમ કે પતિ અને પત્ની બંને અથવા બંનેના માતા પિતા અને સગી 2 બાળકો આ યોજનાનો લાભ લેતા હોય. જો તમારા પૈસા પણ બાકી છે તો તમે પીએમ કિસાન વેબસાઇટની મુલાકાત લઈને કનાવિયાર સ્ટેટસ પર ક્લિક દ્વારા અથવા કેવાયસી ચેરિટ બોટલની મદદથી યોગ્યતાની ચકાસણી કરી શકો છો મિત્રો.